संजीवनी बुद्धि लावी सांभळજો ગુજરાતી અર્થ સંજીવની બુદ્ધિ લાવી શ્રી લક્ષ્મણજીને જીવન દાન આપ્યું એથી જેનાથી ખૂબ ખુશ થઈ હર્ષિત થઈ પ્રેમથી શ્રી રામે આપણે હૃદય લગાવ્યા પૂર એટલે હૃદય સંજીવની બુદ્ધિ ત્રણ બુદ્ધિ હતી પાછી એટલે સંજીવની નહીં સંજીવની સાથે બીજી બે બુદ્ધિ પણ હતી सुसेन नाम का वही वैद का नाम क्या था सुसेन विभीषण ने कहा सुसेन को बुलाइए वो कहाँ रहता है भगवान ने कहा कहाँ रहता है वो कहा वो लंका में रहता है हनुमान जी ने क्या किया सुसेन को अपने घर के साथ उठा के ले आए वो बैठ जानता था मैं क्यों जा रहा हूं कुछ ना बोले वे दाता है અને કહ્યું છે કે તમે હિમગીરી પર્વત પાસે જાઓ અને ત્યાં જઈને અને સંજીવની પણ એ પાછું એની ટાઈમ ફ્રેમ આપવામાં આવ્યો કયો ટાઈમ ફ્રેમ સૂર્યાસ્ત થાય એ પહેલા જોઈએ નહીં તો નહીં મેળ પડે સૂર્યાસ્ત થઈ જાય પછી મેળ નહીં પડે ये कहना लावा अघरू काम अहिया हनुमान जी की कसोटी थई छे साहेब हनुमान जी कहा छे एक रावणे कसोटी करी અને એક कसोटी થઈ છે ભરતજી દ્વારા એ પણ કથાઓ છે એટલે એમાં પ્રકાશ નથી પાડતો ટૂંકમાં લાય સજીવન લખન જીયાએ શ્રી રઘુવીર જ્યારે સંજીવની બુદ્ધિ નહીં પડી તો આગળ ઊંઘી હોય ખરો છું મને ખબર કેવી રીતે પડે કે આ શેનું ભૂલ છે આ શેનું ભૂલ છે આ શું છે ઓ વિચાર અહીંયા પણ હનુમાનજીની બુદ્ધિ ચાતુર્ય ના વર્ણન થાય છે આપણે વિચાર કરીએ કે આ છોડ લઈ લો આમાં રસ્તા લઈ લો એવું નહીં કદાચ કે ભૂલ થઈ ગઈ તો અને ત્યારે હનુમાનજી વિચાર કર્યો આખો જ પર્વત ઉપાડી અને આખો પર્વત ઉપાડીને લઈ ગયા છે હવે જ્યારે આપણે રચના કરીએ ત્યારે જોજો રામ ભગવાને સુસેનને બોલાવ્યા સુસેનને કહ્યું કે ભાઈ આ બુદ્ધિ લઈ આવો સુસેનને કહ્યું કે આ જગ્યા પર આ બુદ્ધિ નથી આટલા એરિયામાં હતી શું કહ્યું હતી લંકામાં હતી પણ હનુમાનજી લંકા જ્યારે હળગાવીને તરત બળી ગઈ તો બીજા બધા વાંદરા હતા હનુમાનજીને કામ બોલવા લાગ્યા હનુમાનજીને કહ્યું કે તને કોણે ડાયા થવાનું કીધું તને કોણે લંકા હળગાવવાનું ત્યાં ફરી ગઈ આખી ફરી आज आનું નામ જગત આનું નામ સમાજ कौन अपने आप से मुंह फेर ले वो बना इसको भी समझ कहते हैं इसको भी समाज તમે સંસાર બાંધી નહીં શકો યુ કાન એક ગામમાં એક ભાઈએ દૂધની દુકાન કરેલી દૂધ વેચે પોળ મારેલું અહીં તાજું દૂધ મળે છે અહીં તાજું દૂધ મળે છે મોટું પોળ માર્યું તે ગામના 15 ડાયા ગયા અહીંયા તાજું દૂધ મળે છે તો ગામમાં બીજી દુકાન છે તો પેલો કે ના અમારી દુકાન છે 50 વર્ષથી બાપ દાદાની પેઢી ચાલે તો અહીંયા જ મળે છે તો અહીં લખવાની શું જરૂર કાઢી નાખો તો 15 જણાએ અહીં હતો એક ચૂનો મરાવ્યો અહીં હવે તાજું દૂધ મળે છે એટલે પાછા 15 દિવસ સુધી બીજા આવી ગયા વાસી બેઠો ના હોય તાજું આ ભેંસ આ ગાય તમે જુઓ કામ જ તમને તો ગાડાઓ આ તાજું લખવાની શું જરૂર છે આખા ગામને ખબર છે કે તાજું પડે છે તાજું લખવાની શું જરૂર છે
તો બિચારા પાસે ચૂલો બનાવ્યો તાજ ઉપર. હવે શું છે? દૂધ મળે છે. પાછા 20 દિવસ પછી બીજા આવ્યા કે અલ્યા તમે ઢોસા વેચો છો? ના. કરિયાણું વેચો છો? ના. કાપડ વેચો છો? ના. એટલે દૂધ વેચીએ છીએ. તે આખા ગામને ખબર છે. તમારા બાપ દાદાથી બધાને ખબર છે તમે દૂધ વેચો છો. આ પોળની શું જરૂર છે? તે પોળ જ ત્રણ વેચો. હવે કઈ ઓર્ડર વગર પેલો વેચવા માંડ્યો. પાછળ 15 દિવસ પછી બીજા આવ્યા અપલકરામ. એમણે કહ્યું કે અપલકરામ જોડા છો, બાપ દાદાની 50 વર્ષ ચાલતી આ પેઢી આટલો બધો કમાયા છો અને તમારથી 50 રૂપિયાનો બોર્ડ નથી બરાબર કે અહીં તાજી દૂધ મળે છે તમે જ કરવા. આ નામ સવાલ અલ્પદાને ત્યાં પડી ગઈ. અલ્પદાને તને કોણ ગયો છો કીધું લંકા વાળીને આવ્યો. જાઓ ઇનકી મજા બોલું સાહેબ. આ જગત છે આ બધું બતાવવા માટે થઈ ગયા. तो हनुमान दादा यहाँ लेने गया, पूरा पहाड़ लेके आया और वहां से संजीवनी के द्वारा उसके चलते लक्ष्मण जी जागरूक हुए. और उसके बाद की कथा ये है, रघुपति की भी बहुत बड़ाई तुम प्रिय भरत ही समुदाय. भगवान श्री राम ने એની ઘણી પ્રશંસા કરી. કહ્યું કે મને ભરત જેટલો મને પ્રિય ભાઈ છે એટલો જ તું મારી છે. બાજુમાં લક્ષ્મણજી હતા. તે લક્ષ્મણજી તો 14 વર્ષ તમારી સેવા કરી કરીને તૂટી ગયો. હવે તમને ઓળો વાળો લાગે? કેટલી સેવા ઊંઘ્યો નથી. 14 વર્ષ સુધી જાગ્યો છે. લખન ભૈયા સોए नहीं है. 14 साल तक जागृत रहे. પણ અહીંયા લક્ષ્મણના મનની અંદર આવી વાત પણ નથી. બીકોઝ ઉસે પતા ભગવાન રામ બધાને સમ પ્રેમ કરે છે. સમ દ્રષ્ટિ છે રામની તો બધાને માટે. બધાને માટે તો ઠીક પણ પોતાના દુશ્મનને માટે પણ આની સમ દ્રષ્ટિ કેવી છે તે જુઓ કે છે. ભગવાન રામને એટલી તાકાત છે કે આમ ચૂટકી મારી અને બધું પૂરું કરી શકે. અથવા તો ખાલી હનુમાનજીને કે ખાલી અંગદને કહેવામાં આવે. અંગદ તો છોકરું છે. જો એને કહેવામાં આવે તો પણ આ લોકો બધું હળગાવી પાડી ભૂકા કરીને આવે એવી તાકાત હતી. પણ તે છતાં ભગવાન રામ વિચાર કરે કે હજુ એક તક આપું, હજુ એક તક આપું, હજુ અંગદને મોકલું, હજુ આમ કરું, હજુ રાવણ જો માની જતો હોય તો. પોતાના મિત્ર તરફથી તો છે જ પ્રેમ, પણ સાહેબ પેલાને પણ તમે જુઓ પોતાના દુશ્મનને પણ. અને એટલા માટે વર્તન એવું કરીએ કે વેરીને પણ વળીએ. વર્તન એવું કરીએ કે વેરીને પણ વળીએ. હોય જરા જો શ્રદ્ધા તો પથ્થરને પણ નમીએ. આ પથ્થર છે પણ આપણને શ્રદ્ધા આપી પ્રાણ લાયા વાકા વળી દર્શન થઈએ છે. અને કેટલા કિલોમીટરથી આપણે એના દર્શન કરવા માટે. પથ્થર છે, નથી બોલતો, નથી ચાલતો, નથી આપતો, નથી લેતો. તે છતાં પણ હોય જરા જો શ્રદ્ધા તો પથ્થરને પણ નમીએ. વર્તન એવું કરીએ કે વેરીને પણ. મારું તમારું ચરિત્ર એવું હોવું જોઈએ કે કોઈને દુશ્મન પણ પોતાની કૃષ્ણમાં તાકાત છે. મને વાત કહેવાની દુર્યોધન અર્જુન અને દુર્યોધન ભગવાન કૃષ્ણ પાસે ગયા છે. કૃષ્ણ સુતા છે. અર્જુન ભગવાનના ચરણ પાસે છે અને દુર્યોધન માથા પાસે. દુર્યોધન પહેલો ગયો. ભગવાનની આંખ ખુલી રાત સુતા હોય. આંખ ખુલે તો પગ પાસે જે હોય તે પેલું દેખાય. અર્જુનને કહ્યું કે અર્જુન તારે જે માંગવું એમાં. દુર્યોધને કહ્યું ભાઈ પહેલો માંગો. પહેલો હું આવેલો મને આપવું પહેલા. એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હા ચાલ તું માંગી લે. અને દુર્યોધને માંગ્યું શું? નારાયણ સેના. પૂરા અર્જુનના ભાગે શું આવ્યું? નિહત્તો શસ્ત્ર વગરનો કૃષ્ણ એકલો જે લડવાનો જ નથી એવો કૃષ્ણ. સિમ્પલ કૃષ્ણ. દુર્યોધને જઈ અને સીધું મામા શકુનીને કહ્યું શકુની જીત ગયે, યુદ્ધ જીત ગયે, જીત ગયે, જીત ગયે.
અને શકુનીએ કહ્યું કે કેવી રીતે જીતી ગયા ભાઈ, તું લડાતો નથી. અરે લડવાની વાત જ નહીં. આપણી પાસે શું આવ્યું ખબર? કૃષ્ણએ ભણાવેલી, તૈયાર કરેલી, એજ્યુકેટેડ કરેલી નારાયણ સેના આપણા ભાગે આવી અને એના ભાગે ફક્ત કૃષ્ણ આવ્યો છે જે નિહત્તા. એટલા માટે કહું છું કે આપણે જીતી ગયા. અને ત્યારે શકુનીએ કહ્યું સાહેબ એનું વર્તન તને ખબર નથી. કોઈ કૃષ્ણ આઈ નો વેરી વેલ. હું કૂટનીતિમાં, હોશિયારીમાં કોને ક્યાં પાડવા એમાં મારો પહેલો નંબર છે. I am first in that. પણ તે છતાં જ્યારે કૃષ્ણને હું જોઉં છું, આ શબ્દ છે શકુનીના, કૃષ્ણને જ્યારે દર્શન કરું છું અથવા એને જોઉં છું, મારી દ્રષ્ટિ એની દ્રષ્ટિ એક થાય છે ત્યારે હું મારી કૂટનીતિ પણ ભૂલી જાઉં છું. હું એક્સપર્ટ છું હાલમાં. I lost my memory. હું જ્યારે દર્શન કરું છું વિચારો તો ખરા, કૃષ્ણની દ્રષ્ટિમાં તાકાત જુઓ. આપણું દીપક એટલું બધું ઊંચાઈવાળું નહીં હોય, પણ કમસે કમ એટલું એવું જોઈએ કે તમારા દર્શન કરીએ તો તમારું આગમન એ મંગલને સૂચવે. અને એટલા માટે મંગલ મૂર્તિ મારુતનંદન મંગલ મૂર્તિ છે. મંગલ મૂર્તિ એના દર્શન કરી અને આપણે આપણું દુઃખ ભૂલીએ. તમારું આવું થાય અને કોઈને એમ થાય મારા રોગની દવા આપી. આવું જ્યારે થાય અથવા ઘણા લોકો એવા અપરાધના હોય કે આવે સમજી નારાયણ બોલતો નહીં હશે. આપણે મોડું ફેરવું જીવન એવું નહીં હોવું જોઈએ. તમારું આગમન કમસે કમ એવું હોવું જોઈએ. અને એટલા માટે આ ત્યારે એમ થાય કે ફ્રોમ યુ, બાય યુ એન્ડ થ્રુ યુ કઈ કાઢે કોઈ દુઃખી નહીં હોય. આવા તમારા વિચાર હોય સમજી લેજો સાહેબ તમારું કામ થઈ ગયું છે. શંકરના ભગવાને શું કર્યું? તું પ્રિય ભરતથી સમવાય એમ કરીને હનુમાનજીને પ્રિયા છે કે તું તો મારા ભાઈ ભરત સમ છે. એના જેવો કેમ? મને ભરત અતિ ભાવો છે. ભગવાન રામને ભરતજી કેમ ભાગા હતા? એની પાછળના કારણો છે. જેને કોઈ પણ દિવસ પાપ નથી કર્યું આ ભરત છે. કોઈ દિવસ પાપ નથી કર્યું, મનથી પણ નહીં. ભલે કાર્યથી કારણથી કદાચ કાર્ય નબળું હશે. કારણ એટલે શું? કઈ जिसमें से आई हुए ये कार्य है कौन पर છે. કારણ ભલે ગમે એવું હોય પણ કાર્ય બહુ સારું હતું. અને વિચાર કરો ભરત કેમ વાલા એની પાછળ નાનું બહુ બધા કારણ છે. પણ ખાલી એક જ વાત કરી દઉં. જેને 14 વર્ષ સુધી ઓફિશિયલ રાજ્ય મળ્યું છે રાજકારણ ભરતજી, બરાબર? તે છતાં પણ જે અલિપ્ત રહ્યા છે રાજકારણથી દૂર રહ્યા. કેમ? કારણ કે એને ખબર હતી કે હું જો 14 વર્ષ નહીં એક દિવસ પણ ગાડી પર બેસીશ તો મને આની આદત પડી જવાની છે. પછી 14 વર્ષ સુધી હું ગાડી પર બેસું તો ભગવાન રામ આવે તો મને એમ થાય કે આને ત્યાં જ ભણાવી દઉં. 5-6 વર્ષમાં મને એવું થશે કે આ તો બહુ સારું કોઈ શાંતિથી બેસીને મોજ કરવાનો ધંધો. રામ આવશે ને 14 વર્ષ પછી જયેષ્ઠ પુત્રને ગાડી મળે એવું રઘુકુળની રીતિ છે. તો એ આવશે તો મારે નાખી દેવું પડશે. તો એક પણ દિવસ નહીં બેઠા. આ ભરત છે. ભરતને ખબર હતી કે ધીસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ મી. આ મારું નથી. અને એટલા માટે પહેલેથી તૈયાર કરી કે હું મારું મન મનોબળ એટલું મજબૂત કરું કે આ મારું નથી કે નથી હું એમ માનું. જો એક પણ દિવસ બેઠા હોત તો કદાચ અનર્થ થઈ ગયો હોત. આ ઘટના એના ઘરમાં ઘટી ગયા. આના ઘરમાં પાંડવોનો ઓફિશિયલ રાજ હતું. કૌરવ બેઠા, ધૃતરાષ્ટ્ર બેઠા, પછી ભૂવો છે કેટલી ભૂખ લીધી. જંગલમાં મારા નાખવાની વાત કરી શકતી. તમે શું હતા? એટલે આ ગાડી બહુ વિચિત્ર છે. ગાડી કોઈ પણ જાતની ખસે એટલે દુખાવો થાય. એ પછી કમર ક્યાં આવે કે રાજગાડીમાં કોઈ પણ જાતની ગાડી ખસે એટલે દુઃખ થવાનું છે. એટલા માટે ભરત જેવો ભાઈ
ભરતે શું કર્યું? નંદીગ્રામમાં જઈ અને ખાડો ખોદી અને એમાં રહ્યા અને આટલા 14 વર્ષ સુધી સાધના કરી છે. આવો જ્ઞાન ગ્રંથ જેવો ત્યાં કોઈનો નથી એમ સમજી ને એટલા માટે એનું રૂપ એનું રૂપક એનું ઉદાહરણ રૂપે હનુમાનજીને કહ્યું, મને એ ભરત હોવાનો છે એવો જ તું હોવાનો છે. અને ભાઈ કહીએ પુકાર્યો છે એટલે ફેમિલીમાં આવી ગયા. હનુમાનજી આગળ લખે છે, આના બેટા સહસ્ત્ર બદન દુશ્મન પણ તમારા ગુરુ થાય એટલે કહ્યું કે વર્તન એવું કરીએ કે વેરીને પણ વળીએ. વેરી એટલે દુશ્મનને પણ પ્રેમ કરવાનું મન થાય એવું જીવન હોવું જોઈએ. હવે આપણે ક્યાંથી હોવાનું પણ તમારું જીવન એવું છે અને તમારા આવા ગુણ થાય છે એમ કહીને ભગવાન શ્રી રામે હનુમાનજીને ઘરે લગાવ્યા. સંતાની બ્રહ્માની મુનિષા નારદ સારદ સહિત ઈશા કે છે કે કોઈ આવામાંથી કોઈ વર્ણન તમારું કરી નથી શકતું. અમાપ માપ બારની આપની
બધી કીર્તિઓ છે હું ક્યાંથી ગણાવી શકું એમ કરીને ભગવાને ઊભી રીતે વાત કરી કે જો આટલા બધા લોકો તમારા ગુણગાન ગાય અને આટલા નથી ગાઈ શકતા જે ગાય તો આપણે ડેટી આવા નહીં આવા એવું જો હોય અને જેવા કેવા નહીં સંતાની ઋષિ જે બ્રહ્માજીના દીકરા છે એ લોકો ખુદ બ્રહ્માજી ખુદ નારદજી સરસ્વતી શેષનાગ આપની કીર્તિ ગાઈ નથી શકતા અમાપ છો એવા હે હનુમાનજી આપને હું ગળે લગાવવાનું ધ્યાન કરી અને આગળ કહે છે જય કુબેર દિગપાલ જહાતે કવિ ગોવિંદ કહી શકે કહતે જબ કુબેર દિગપાલ જહાતે કવિ ગોવિંદ જબ એટલે યમરાજ કુબેર એટલે કુબેર જે ધન આપે કુબેર એટલે રાવણનો ભાઈ રાવણનો ભાઈ થાય એ બધી કથા છે યમ કુબેર દિગપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણ રીતે વર્ણન નથી કરી શકતા તો પૃથ્વી પરના કવિ વિદ્વાનો પંડિતો ચતુર્વિદો આ બધા ક્યાંથી તમારા ગુણગાન એમ કરી અને હનુમાનજીની ઊંચાઈ બતાવવા માટે થઈને આટલા બધા વર્ણન ભગવાને લખ્યા છે અને આગળ લખ્યું છે હનુમાનજી તમારા એટલી બધી તાકાત હતી પણ તે છતાં